નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સાયખા જીઆઈડીસીમાં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ અને ફાયર બ્રિગેડ દોડી જઈ કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. ભરૂચ પોલીસ દ્વારા મહિલા પોલીસ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિન કેમ્પ, 100 મહિલાઓ પોલીસ કર્મીઓને વિનામૂલ્યે બીજો ડોઝ અપાયો. ભરૂચમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા મહોત્સવની થનારી ભવ્ય ઉજવણી. બંગાળી કારીગરો દ્વારા મા દુર્ગાની મૂર્તિને અપાઈ રહ્યા છે આખરી ઓપ. મા નર્મદાની માટીમાંથી બનાવવામાં આવે છે મા દુર્ગાની મૂર્તિ. આમ આદમી પાર્ટીના લડાયક અને યુવા નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવતા ભવ્ય સ્વાગત. ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ઉપસ્થિત રહ્યા. નર્મદા તટે વસેલ જૂના સકરપુર ભાઠા સહિતના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને રજૂઆત. ભાડભૂત યોજનાના ડૂબાણમાં જનાર હોય જગ્યા ફાળવણીની માંગ. રાજપીપળા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા હરીફાઈનું સુંદર આયોજન. લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવાનો પ્રયાસ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી નેરોલેક્સ પેઇન્ટ્સ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સાયખા જીઆઈડીસીની નેરોલેક પેઇન્ટ્સમાં આગ ભભૂકી ઉઠ્યાની જાણ થતાં આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણી અને ફોર્મનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જો કે જીઆઈડીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ સર્જાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે વાગરા પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ આગે ફરી એકવાર જીઆઈડીસીના નબળા માળખીય સુવિધાઓ, ખાસ કરીને ખરાબ રસ્તાઓની હાલત સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો સમયસર ફાયર ટેન્ડરો પહોંચી શક્યા હોત તો કદાચ નુકસાન ઓછું થઈ શક્યું હોત. આ બનાવે ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓની જાળવણીની તાત્કાલિક જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સ નું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ભરૂચ જિલ્લામાં સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું, જેમાં વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસપી કચેરી ખાતે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણરૂપ વિનામૂલ્યે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતી લગભગ 100 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓએ
સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી હતી અને મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલને સૌએ બિરદાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન આઈજી સંદીપસિંહ, જિલ્લા પોલીસ વડા SP અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા એ વિભાગ માટે અગત્યનું છે। મહિલા કર્મચારીઓને સ્વસ્થ રાખવા અને આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો આગળ પણ યોજાશે। આ પ્રકારના આરોગ્ય અભિયાનો દ્વારા મહિલા કર્મચારીઓમાં કેન્સર જેવા ગંભીર રોગ અંગે જાગૃતિ સાથે પ્રતિકારક પગલાં લેવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે। આજથી 6-1 મહિના પહેલા અમને સર્વાઇકલ કેન્સર અને ફિટનેસ બાબતે અવેરનેસ એક પ્રોગ્રામ ગોઠવેલો SP સાહેબ તરફથી, જેમાં જે બાદ અમને ખ્યાલ પડેલો કે સર્વાઇકલ કેન્સર છે અમારા માટે ઘણું એના પ્રિવેન્શન એક છે જે અમે લઈ શકીએ છીએ, જેના બાબતે અમને પ્રથમ ડોઝ વેક્સિનેશન આજથી 2 મહિના પહેલા આપવામાં આવેલો અને આજરોજ અમારો વેક્સિનેશનનો બીજો ડોઝ છે અમને આપવામાં આવેલો છે। તો મારી એક વિનંતી છે કે જે લોકો પબ્લિકલી છે, લેડીઝો, એ આ ડોઝ છે લઈ શકે છે અને આ એક જ એવું કેન્સર કે જેમાં તમે પ્રિવેન્શન એક્શન લઈ શકો છો, બાકી કોઈ કેન્સર એવું નહીં કે જેમાં તમે અગાઉથી વેક્સિનેશન લઈ શકો છો। અને અમને આ ડોઝ છે વિના મૂલ્યે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવેલ છે, જે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે મા શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારના અભિયાન ચાલુ છે, એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને, એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને SP દ્વારા આજે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે। એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ SPને અભિનંદન આપું છું। અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે, એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો। એ હેતુથી પણ આ કેમ્પનું, અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે। ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં 100 જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે, એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલ શાહના, ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના, જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે। હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે 1 નહીં, 2 નહીં, 3 નહીં પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે। મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ, ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે પણ હરેશજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે। અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે। 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ એટલે કે 000 સ્કીમ। ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ। આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે। ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો। હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ। ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલ બંગાળી સમાજ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રીમાં તેઓની સાંસ્કૃતિક ઓળખ અને એવા દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે। દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે, જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને આ સાથે જ દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે। તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે। એટલું જ નહીં, તમામ પ્રતિમાઓને રંગ રોગન સાથે શણગાર કરી આખરી ઓપ આપી રહ્યા છે।
આસો નવરાત્રિની દુર્ગાષ્ટમી દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે અને બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે માટીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં પ્રતિમાઓ ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી। मैं वेस्ट बंगाल कलकत्ता का भरूच में आया मूर्ति बनाने के लिए। यहाँ जो मूर्ति बनेगा पूरा मिट्टी का ही बनेगा। मिट्टी में आप नदी में विसर्जन करेगा तो एक दिन में पूरा मूर्ति बिगड़ जाएगा, इसलिए मिट्टी का मूर्ति में अच्छी रहेगा। उसका नर्मदा का मिट्टी में पूरा मूर्ति बनेगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसका साथ मिलाया तो अच्छी होगा। अभी कलर का काम हो गया और ड्रेस का काम चालू है। माता जी के साथ कितना मूर्ति आता है? माता जी का साथ लक्ष्मी माता आएगा, सरस्वती माता आएगा, गणेश जी आएगा, कार्तिक जी आएगा, राक्षस और शेर, ये सब मिला के एक साथ फैमिली होगा नवदुर्गा का। कितना पैसा रहता है? 1 लाख का आसपास होगा, 12-13 फुट का मूर्ति। तो કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ। નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે। આમ આદમી પાર્ટીના લડાયક ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન પર મુક્ત થતા વડોદરા જેલમાંથી બહાર આવતા આપના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો યુવાનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડી ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કર્યું હતું। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તાર અને સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાત માટે ફરી એકવાર મજબૂતીથી અવાજ ઉઠાવશે। ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ચૈતર વસાવાએ કરતા જણાવ્યું હતું કે મારી ફરિયાદ લેવામાં આવી નહીં અને મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવીને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો। મને જેલમાં રાખવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસનનો હાથ છે। તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે। 307ની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી। શા માટે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી? તેઓએ વધુમાં વધુ કહ્યું છે કે પોસ્ટ મેટ્રિક અને શિષ્યવૃત્તિ, મનરેગા યોજના, આવાસ યોજના, કરાર આધારિત ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દા ઉઠાવવા માટે મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે। હું જે રીતે ત્યાંથી છૂટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે। ચૈતરભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પહોંચ્યો છે, તો આપણે માનો છો કે મતદારોને પણ નુકસાન જઈ રહ્યું છે? એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી। મેં પણ અરજી આપી હતી, સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ। એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે, પણ અમે દબાવીશું નહીં। જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું। જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે। કેમ કે હું મારા પરિવાર સાથે, મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાગબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી, એ બદલ મને ખૂબ દુઃખ છે। પણ આ માટે પણ એ લોકો સાથે જ છું। મેં હમણાં પ્રવેશ બંધી નથી, છતાં એ લોકો સાથે રહીને મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની છે, પણ એક ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે। ચૈતરભાઈ, મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે, તો આપણે માનો છો કે તમારી શરતનો ભંગ થવાની રાહ સરકાર જોઈ રહી છે? તમે જોયું હશે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય, મનરેગા યોજના હોય, આવાસની યોજના હોય, રોડ રસ્તાની બાબત હોય,
કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય, ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી, એના લીધે જ મને ખોટા केसમાં ફસાવી देવામાં આવ્યો છે। अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई। अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे। तब तक ऑफर की बात कर लेते। ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा। कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी। विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए। અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા જૂના સકરપોર બાઠાના ગ્રામજનો દ્વારા પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વરના જૂના સકરપોર બાઢા અને ખાલપિયા ફળિયાના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા ગામ તળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 20 મકાનોનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો નથી, જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત સ્મશાન માટે જગ્યા ફાળવવી અને અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે તે પ્રકારની કામગીરી સહિત અન્ય માંગ કરવામાં આવી છે। ભાડભૂત બેરેજમાં 20 ઘરો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે તે સરકારશ્રીને અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો। અમારા જે 20 ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે। અમે 70-60 વર્ષથી ત્યાં વસીએ છીએ, અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી, તો અમને જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે, એ જ અમારો મુખ્ય માંગણી છે। હું તારાબેન હર્ષદભાઈ ખાલાપિયા ગામથી બોલીએ છીએ। અમારા ભાડભૂત જે ચેકડેમ જાય છે તેમાં જમીન જાય, ઘર જાય, તેની અમને જગ્યા આપે, તેને જમીન આપે, અમારા ઢોર થઈ જાય બધું, એવી રીતના બધી જગ્યા જાય છે, તેની અમને માંગણી કરવા આવેલા છે। અમે અમે 60-70 વર્ષથી અમે રહીએ છીએ અંગારી, અમને કોઈ નવી જગ્યા નથી આપી હજુ, એ જગ્યા આપે ને અમને સરકાર અમને જાણવી જ નથી કરી હજુ, એ અમે ત્યાં કરવા આવેલા છે અંગારી। કે બેરેજ યોજના સારી વસ્તુ છે, અમે એને નકારતા નથી, વિકાસના કામમાં રોડા નાખતા નથી, પણ સાથે સાથે જયારે 60-70 વર્ષથી ત્યાં અમારો આદિવાસી પરિવાર વસતો હોય અને મોટી સંખ્યામાં 20 ઘરો છે, 20 તાલી 60 3 600 લોકો થયા, તો તમે માનો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે? ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો, કે એમના ઢોર ઢાકડા છે, એમના મચ્છીમારીનો ધંધો, એમનો ખેતીનો ધંધો છે, સ્કૂલના બાળકો ક્યાં જશે? આ બધું વિચાર્યા કર્યા વગર સરકારે નોટિસ આપીને એવું કીધું કે તમે ખાલી કરો। તો આ બોડી બામણીનું ખેતર છે। સરકારશ્રીનું કહેવા માંગુ છું, આ બોડી બામણીનું ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું, અમે અમારો પૂરો હક લઈશું। આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિતોને, ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે। રાજપીપળા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા હરીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રી એટલે માં શક્તિના આરાધનાનો પર્વ। નવરાત્રીમાં મહિલાઓ ગરબેભૂમિમાં શક્તિની આરાધના કરે છે। હાલના સમયમાં ડીજેના ઘોંઘાટિયા અવાજ વચ્ચે અસલ 2 તાળીના 3 તાળી જેવા પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા છે। આવી પરિસ્થિતિમાં માની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જલ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ શેરી ગરબા મહોત્સવ ગિરિરાજ ઇન્ટરનેશનલ શાળા કેમ્પસ વડિયા રાજપીપળા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો। પરંપરાગત રીતે તાલ અને લયના ગરબા સાથે રાજપીપળાની સ્થાનિક મહિલાઓ દ્વારા નૃત્ય કલા અને સ્નેહસભર માહોલે સમગ્ર પરિવારને ભક્તિમય બનાવ્યો હતો અને શેરી ગરબા હરીફાઈમાં 8 જેટલી શેરીઓની બહેનોએ ભાગ લઈ સુંદર શેરી ગરબાની પ્રસ્તુતિ કરી હતી, જેમાં પ્રથમ ક્રમે જય માતાજી ગરબા ગ્રુપ રાજપીપળા, બીજા ક્રમે સ્ટેશન રોડ રાજપીપળા અને ત્રીજા ક્રમે 2 શેરી રજપૂત ફળિયું રાજપીપળા અને બ્રહ્મકુમારી સ્ટેશન રોડ રાજપીપળા વિજેતા થતા
વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બહેનો લાણી અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે સમારોહના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય નાંદોદ, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ પરમાર, ચેતનભાઈ લુખી, ટ્રસ્ટી ચંદ્રેશભાઈ ધંધુકિયા, નગર શુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી છે. પરંતુ અસલ તો માની આરાધના માટે જે માથે ગરબે અને ઢોલના ધબકારે જાતે ગરબા ગાય એને જ ગરબા કહેવાય. જે માટે આજે રાજપીપળાની મહિલાઓ દ્વારા ગ્રુપ બનાવી અસલ પ્રાચીન ગરબા ગાયા હતા અને આ ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી, જેને જોવા લોક ટોળા ઉમટ્યા હતા અને આજની પેઢીને આ પ્રાચીન ગરબા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પહેલાના સમયની અંદર જે રીતે પ્રાચીન ગરબા ગવાતા હતા, ગામની અંદર લોકો, બહેનો સૌ ભેગા મળીને પ્રાચીન ગરબા ગાતા હતા. એક જણ ગાય અને અન્ય મહિલાઓ ઝીલતા હતા. આ ગરબાની જે પદ્ધતિ હતી તે ખરી આપણી પ્રાચીન પદ્ધતિ હતી અને માતાજીની આરાધનાનું એ જ ખરત પર્વ કહેવાય. કારણ કે આજના મોડર્ન યુગની અંદર જ્યારે ડીજે અને બીજા બધા મ્યુઝિક સિસ્ટમોએ જગ્યા લઈ લીધી છે, ત્યાં આ પ્રાચીન ગરબાને જીવંત રાખવા માટે અહીંયા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ જ સારા છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાગ લઈ રહ્યા છે, જીતી પણ રહ્યા છે અને આની અંદર સૌથી મહત્વની વાત એ છે કે બહેનો ભેગી મળીને પ્રાચીન ગરબાને ગાય છે અને જૂની સંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડે છે. અમારી સંસ્થા જન કલ્યાણ સેવા દ્વારા શેરી ગરબા 2025નું આયોજન કરેલું છે. આજના ડીજેના યુગમાં અને નવા પદ્ધતિના ગરબામાં આપણી જે જૂના પ્રાચીન ગરબા છે, શેરી ગરબા, જે પહેલાં શેરીઓમાં ગવાતું હતું, એમાં એક જણ ગરબો ગાય અને બીજા ઝીલે, તો એ આપણી પરંપરા ચાલુ રાખવા માટે આ અમારો એક પ્રયાસ છે. અમે 2-3 વર્ષથી, બહુ વર્ષોથી અમે આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ અને એમાં અમને સારો એવો આવકાર મળે છે. અને આ વખતે અમારે ત્યાં 8 થી 10 શેરીએ ગરબામાં ભાગ લીધો છે અને આમ જોવા જઈએ તો રાજપીપળાની લગભગ બધી શેરીઓએ આમાં ભાગ લીધો છે અને જે નાની નાની દીકરીઓ છે એ પણ આપણી પરંપરા આગળ ચાલુ રાખી શકે છે. એટલે એમની નજરની સામે આ માતા એમની ગરબો કરે કે આ દીકરીની સામે શેરી ગરબો, આ અમારી થીમ છે. આ શેરી ગરબા એ આપણો જૂનો પારંપરિક ગરબો છે કે જે હમણાં લુપ્ત થવાને આરે આવ્યો છે, પણ આ શેરી ગરબો ચાલુ રહે, આપણી પરંપરા ચાલુ રહે એ રીતે અમે પ્રયાસ કર્યો છે અને આગળ પણ ચાલુ રાખીશું અને એમાં અમને સારો એવો સહકાર મળે છે. ડભોઈ તાલુકાના આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું વડોદરાથી આગમન થતા સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓનું આપ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા નાંદોદી, ભાગોળ અને શ્રીનોર ચોકડી ખાતે પહોંચતા જ કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને આ કાર્યક્રમમાં મેહુલભાઈ વસાવા, ભાવિનભાઈ પરમાર, મનોજભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે ધારાસભ્યને ફૂલહાર પહેરાવીને અને શાલ ઓઢાડીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ સમયે સમગ્ર વાતાવરણ દેખો દેખો કોણ આયા, આદિવાસીઓ કા શેર આયાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ચૈતર વસાવાના આગમનને કારણે સ્થાનિક રાજકારણમાં એક નવી ગતિશીલતા આવી છે। તેમના પ્રત્યે લોકોનો પ્રેમ અને સમર્થન સ્પષ્ટપણે જોવા મળ્યો હતો અને જે દર્શાવે છે કે આદિવાસી સમાજમાં તેમનું કેટલું પ્રભુત્વ છે। જે આ સ્વાગત કાર્યક્રમથી આમ આદમી પાર્ટીની ડભોઈમાં પકડ વધુ મજબૂત બની રહી તેવું લાગી રહ્યું છે। આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા કાર્યક્રમો અને આયોજનો કરવામાં આવશે તેવી શક્યતા છે। ચૈતર વસાવા જેવા યુવા અને લોકપ્રિય નેતાના સમર્થનથી પાર્ટીને વધુ વેગ મળશે એવી આશા કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। તાલુકાના વિકાસ માટે એટીવીટી જે યોજના છે એની સરકારી મિટિંગ હતી અને સરકારી મિટિંગમાં અમે જ્યારે ગયા ત્યારે ત્યાંના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને આ લોકો બેસાડીને કીધું કે સભ્ય બનાવેલા છે, એ બાબતને લઈને અમારે બોલાચાલી થઈ। આવી સામાન્ય ઘટનામાં એ લોકોએ મેં અરજી આપી, તેના પર ગુનો નહીં દાખલ કરીને ભાજપના કેટલાક નેતાઓ અને આઈપીએસ અધિકારી પોલીસના ભેગા મળીને 307 જેવી ગંભીર કલમો લગાડીને મને જેલ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। આજે 80 દિવસ પછી નામદાર હાઈકોર્ટ દ્વારા મને જામીન મળ્યા છે ત્યારે એનો સહજતાથી અમે સ્વીકાર કરીએ છીએ। પણ એક વિપક્ષના ધારાસભ્ય તરીકે મેં અરજી આપી, એમાં પણ આજે આજ દિન સુધી એફઆઈઆર નથી થઈ અને એક ધારાસભ્યને આવી રીતના એરેસ્ટ કરીને એનો અવાજ દબાવવાની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના અધિકારીઓ જે કામ કરે છે, પણ આ અવાજ અમારો અવાજ દબાવવાનો નથી, કેમ કે આ જનતાનો અવાજ છે, સંવિધાને આપેલી અમારા અધિકારોનો અવાજ છે। એટલે જ્યાં પણ જનતા સાથે અન્યાય થશે, એ સડક હોય કે વિધાનસભાનું સદન હોય, અમે પૂરા અવાજથી પૂરી તાકાતથી અવાજ બનીશું અને જનતાએ જે અમારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એના પર અમે ડગ્યા વગર તટસ્થ રહીને આવનારા દિવસોમાં પણ ગુજરાતની જનતાનો અવાજ અમે બનીશું। શરતી જામીન આપ્યા છે, વિસ્તારમાં જઈ નહીં શકો, વિકાસના કામો કેવી રીતે જોઈ રહ્યા છો? તમે જોયું હશે 80 દિવસથી હું જેલમાં હતો, સેન્ટ્રલ જેલમાં। એટલે મારા મત વિસ્તાર છે ડેડિયાપાડા અને સાગબારા, એ મારો પરિવાર છે। એમના સુખના અને દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો, એનું મને દુઃખ છે। સાથે જેલમાંથી છૂટ્યો ત્યારે આજે બધા મને લેવા માટે આવ્યા છે અને આ જે એમનો જે સહકાર મને મળે છે એ જ મારી તાકાત છે। ત્યારે નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે 1 વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું, ત્યારે ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, મારું ગામ છે। ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું। અમે નહીં જઈશું તો અમારા લોકોનો વિકાસ કઈ રીતના થશે? એટલે આ લોકોએ ખોટા એફિડેવિટો રજૂ કર્યા અને જે પ્રકારે હું મનરેગા ઉજાગર કૌભાંડો ઉજાગર કરું છું, જે પ્રકારે ટેટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું, એવા ઘણા મુદ્દા ઉઠાવું છું, વિદ્યાર્થીઓના, ખેડૂતોના, મહિલાઓના। એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે। ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે, ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસે છે, નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે, સત્યનો વિજય થશે એવી મને પૂરી આશા અને ભરોસો છે। ડેડિયાપાડામાં નવા તાલુકાની હવે જાહેરાત કરવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલું નુકસાન આમ આદમી પાર્ટીને? આવનારા દિવસોમાં તમે જોયું હશે, ગત વર્ષોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી એમાં પણ મને ત્યાંના લોકોએ 43,000થી વધારે લીડ આપી છે। 1,04,343 મત મને મળ્યા છે। લોકસભામાં મારા જ મત વિસ્તારમાં 1,18,000 મત મને મળ્યા હતા, 60,000ની તો મારી લીડ હતી ને આજે તમે જોઈ શકો છો આ જનતાનો પ્રેમ છે। નહીં તો મને તો આ પોલીસ ક્યારની દબાવી દે, ભાજપ ક્યારનું મને એની હાથે લઈ લે, પણ આ જનતા મારી સાથે છે એટલે ક્યારે અમે દબાવવાના નથી। જે પણ તાલુકા છૂટા પડશે એનું સીમાંકન નક્કી થશે, અમે પણ કલેક્ટર અને એ સીમાંકનની સમિતિમાં ધારાસભ્ય તરીકે બેસીશું અને જનતાને ક્યાંય અન્યાય નહીં થાય એ અમારી ફરજ છે, ત્યારે અમે નિભાવીશું। છેલ્લો સવાલ, 80 દિવસ બહાર આવ્યા છો તમે જેલમાંથી, કેવી લાગણી, કેવો અહેસાસ? હવે જેલમાં હું 80 દિવસ હતો, જેલના નીતિ નિયમો એવા કડક હોય, જેલનું જમવાનું હોય, બહારની દુનિયા આખી ના હોય, મોબાઈલ ના હોય, કોન્ટેક્ટ ના હોય, સંપર્ક ના હોય, તો આજે જ્યારે નીકળ્યો છું તો ખરેખર મને મારા પરિવારને મળીને, મારા બધા લોકોને મળીને થોડું સારું લાગ્યું છે અને જેલમાં રહીને માત્ર મેં મારા લોકોની ચિંતા કરી છે, મારું મનોબળ જ મેં મજબૂત કર્યું છે। એટલે આવનારા દિવસોમાં પ્રકૃતિ મને, ભગવાન મને શક્તિ આપે કે અમારા લોકોને હું સેવા કરી શકું। ગુજરાતનો ચાહે કોઈ પણ લોકો મારા પર આશા લઈને બેઠા છે, એમની આશા પર હું ખરો ઉતરું એવી મને શક્તિ આવે એવી પ્રાર્થના કરું છું।
જંબુસર તાલુકાના વડગામમાં મનરેગા કૌભાંડની ફરિયાદ બાદ સરકાર અને તંત્રની મિલીભગતથી ભ્રષ્ટાચાર ઢાંકવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપોથી વાતાવરણ ગરમાયું છે. જંબુસર તાલુકાના વડગામે મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે કોંગ્રેસે ઓગસ્ટ મહિનામાં જનતા રેડ કરી હતી. આ મુદ્દે જે ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી તેની નિષ્પક્ષ તપાસ કરવા બદલે સરકારના અધિકારીઓએ રાત્રે ચૂપચાપ તપાસ હાથ ધરી અને ફરિયાદી કે ગામના લોકોએ જાણ ન થાય તે રીતે સંપૂર્ણ નાટક કર્યું હતું અને ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકારી વાહનમાં આવેલા અધિકારીઓ ગામના સરપંચ સાથે મિલીભગત કરી ખોટા પુરાવા ઉભા કર્યા હતા. તપાસ માટે આવ્યા હોવાની જગ્યાએ ખાડા ખોદીને સાથે લાવેલા પથ્થર નાખીને એ જગ્યા પરથી સેમ્પલ લેવામાં આવતા હોવાના પુરાવા ગ્રામજનોએ વિડીયો સાથે રજૂ કર્યા છે. હોબાળો થતા જ આ ટીમ રાત્રે સ્થળ પરથી ભાગી છૂટી હતી અને જે બાદ દિવસે ફરી તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ ફરી એકવાર ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે હકીકતમાં જે કામો થયા નથી તે સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા જ નથી, પરંતુ બીજી યોજના રોડ બનાવી તપાસને રફાદફા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ માહિતી માંગતા ગુમરાહ કરવાના પ્રયાસો પણ કર્યા હોવાના ખુલાસા થયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને પોલીસ આવી રીતે તપાસ કરશે તો શું ક્યારેય ભ્રષ્ટાચાર બહાર આવશે? સરકાર અને તંત્ર સ્પષ્ટપણે ભ્રષ્ટાચારને ઢાંકવા પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ રેલો સીધો કમલમ સુધી પહોંચી શકે છે. ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે નિષ્પક્ષ તપાસ કરવા માંગતી નથી અને ગરીબોના અધિકારો લૂંટનારાઓને છાવરવા રાજકીય દબાણ ચાલી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ સરકારને ચેતવણી આપે છે કે જો તરત જ નિષ્પક્ષ એસઆઈટી રચીને પારદર્શક તપાસ હાથ નહીં ધરાય તો લડત જનતાની સાથે રસ્તા પર જઈને કરવામાં આવશે. અમે રાત્રિ દરમિયાન અમારા ઘર પાસે બેઠેલા હતા અને ચડામાં અમારા ગામના ચડામાં એકદમ જ લાઇટની બેટરીઓ અને બધું 4-5 જણા જોયા બેટરીઓવાળા, તેથી અમે ચોર સમજી અમે ત્યાં દોડ્યા તો ત્યાં આગળ વડના સરપંચ અને મનરેગાના 4 સાહેબો નેર ખાતાના જે કેનાલનો રસ્તો આવે છે એ મનરેગાના રસ્તાની અંદર ચેક કરતા હતા એ લોકો અને પથ્થર ચેક કરેલા. ત્યારબાદ અમારા ગામના જે 5 પીપળાથી જે પથ્થરિયાનો રોડ છે ત્યાં લગીને બનેલો નથી અને એ રસ્તા પર જે પથ્થર નાખેલા ન હતા એ લોકો લાવીને ત્યાં પથ્થર નાખીને ખાડામાં ને એનું વજન કરી અને જતા રહ્યા. મનરેગા કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે ઉજાગર થયેલું છે, પરંતુ સરકાર નિષ્પક્ષ તપાસ કરાવવા માંગતી નથી. પોલીસ પણ નિષ્પક્ષ તપાસ કરવા માંગતી નથી. જે ફરિયાદો થઈ છે એ ફરિયાદની અંદર પણ ધાક પીછોડો કરવા માટેનો પ્રયત્ન થઈ રહેલો છે અને માત્ર દેખાવ પૂરતું કામગીરી કરવામાં આવી રહેલી છે. કોંગ્રેસે ગયા મહિને ઓગસ્ટ મહિનામાં વડ જંબુસર ખાતે જે જનતા રેડ કરેલી અને જે ભ્રષ્ટાચાર ઉજાગર કરેલો હતો એની તપાસ માટે ટીમો અસંખ્ય અમારા દબાણ પછી ત્યાં પહોંચી તો એ રાતના સમયે 8 વાગ્યાની આસપાસ પહોંચી અને ચૂપચાપ રીતે તપાસ આદરી હતી, જેની અંદર સરપંચ અને ગામના બીજા જે કૌભાંડની અંદર સંડોવાયેલા લોકોને સાથે રાખી અને એક ટ્રેક્ટરની અંદર પથ્થરો લાવી અને જે સેમ્પલ લેવાના હતા ત્યાં ખાડા ખોદી અને એ પથ્થરો ત્યાં લાખી અને એ જ પથ્થરો ફરી પાછા કાઢી અને એના વજન કરી અને તપાસને ખોટી દિશામાં લઈ જવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહેલો છે. ત્યારે આના વિડીયો ગ્રામજનોએ જાહેર કરેલા છે અને ગ્રામજનોને એવી શંકા ગઈ કે આ કોઈક ચોર આવ્યા છે. આમ કરીને ત્યાં તપાસ કરતા આ મનરેગાની ટીમ હતી અને એ મનરેગાની ટીમ રાત્રે કેમ આવી એ પણ એક પ્રશ્ન છે. જે ફરિયાદી હતા, જે ગામના ગ્રામજનો હતા, તેઓને કેમ અંધારામાં રાખવામાં આવ્યા? સરપંચ એમની સાથે હતા અને રાત્રે આ તપાસ કેમ હાથ ધરવામાં આવી એ પણ એક પ્રશ્ન છે. સરકાર અને પોલીસ આ બંને નિષ્પક્ષ તપાસ થવા દેવા માંગતા નથી અને ભ્રષ્ટાચારને છાવરી રહેલા છે અને બધાની મિલીભગતથી આ મનરેગાનું કૌભાંડ દબાવી રાખવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે. ત્યારે ગ્રામજનોની સતર્કતાના કારણે આ સમગ્ર મામલો બહાર આવેલો છે. હું ગ્રામજનોને અભિનંદન આપું છું અને સાથે સાથે આજે જ્યારે ફરી મનરેગાની ટીમ ત્યાં સ્થળ ઉપર તપાસ માટે દિવસે ગ્રામજનોના આગ્રહથી ગઈ અને એ વખતે જે સ્થિતિ ઊભી થઈ છે એના વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ કે
જે રસ્તાઓ બતાવવામાં આવ્યા છે, જ્યાંથી સેમ્પલો લેવામાં આવે છે, એ રસ્તાઓ મનરેગાના છે જ નહીં, પરંતુ નર્મદા યોજના અને બીજી યોજનાના રસ્તાઓને મનરેગામાં બતાવી અને ભયંકર મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. હું તમામ સરકારના અધિકારીઓને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે જો નિષ્પક્ષ તપાસ કરવી હોય તો સારી SIT બનાવી અને એની નિષ્પક્ષ તપાસ કરાવો. બાકી આવા ખોટી તપાસના નામે કૌભાંડોનું પિલ્લું વારવાનું તમે બંધ કરો, નહીં તો આવનારા દિવસોમાં તમને ભગવાન પણ માફ નહીં કરે. આભાર. ભરૂચ GIDC સ્થિત મિપકો ચોકડી પાસે ST બસ અને કાર વચ્ચે ઓવરટેકના મામલે વિવાદ સર્જાયો હતો, જેમાં કંડક્ટરને માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. બસ નર્મદા ચોકડીથી ABC ચોકડી સુધી પૂર ઝડપે દોડતા વાહનો વચ્ચે ST બસના આગળ વધતા જતા કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડક્ટરને જાહેરમાં માર માર્યો હોવાની ઘટના બની હતી, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના બાદ ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ભરૂચમાં ST બસો પૂર ઝડપે દોડતી હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો સ્થાનિકોમાં થઈ રહ્યા છે. બસ નર્મદા ચોકડીથી ABC ચોકડી સુધી પૂર ઝડપે દોડતા વાહનો વચ્ચે ST બસના આગળ વધતા જતા કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડક્ટરને જાહેરમાં માર માર્યો હોવાની ઘટના બની હતી, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના બાદ ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ભરૂચમાં ST બસો પૂર ઝડપે દોડતી હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો સ્થાનિકોમાં થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના હાસોડથી પંડવાઈને જોડતા માર્ગ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. ભરૂચના હાસોડના વાલનેર ગામના રહેવાસી 36 વર્ષીય રાજેશ વસાવા પોતાના 11 વર્ષીય પુત્ર સાહિલ વસાવા સાથે બાઇક પર હાસોડ જઈ રહ્યા હતા. તે દરમિયાન આસ્તા ગામ નજીક પાછળથી બેફામ ઝડપે આવી રહેલા ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં રાજેશ તથા સાહિલને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક અને ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો અને ઘટનાની જાણ થતાં હાસોડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમે દારૂના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ઇમરાન મોહમ્મદ ઇસ્માઇલ પટેલને ઝડપી પાડ્યો છે. SOG પોલીસને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી ઇમરાન પટેલ દહેજ બાયપાસ રોડ પર મનુબર ચોકડી પાસે ઉભો છે અને આ બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર દોડી જઈ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો હતો અને ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ₹3,33,600નો મુદ્દામાલ સામેલ હતો. આરોપીની ધરપકડ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ભરૂચ શહેર B ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. ડભોઈ શહેરના હીરા ભાગોળ નજીક આવેલા રાણાવાસ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિરે રાણા સમાજ દ્વારા વર્ષો જૂની શેરી ગરબાની પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી રહી છે. આજના આધુનિક યુગમાં જ્યાં મોટાભાગના શેરી ગરબાઓ લુપ્ત થતા જોવા મળે છે, ત્યાં ડભોઈના પ્રાચીન મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ અકબંધ છે. ભાવ ભક્તિ અને લોક સંસ્કૃતિનું અનોખું મિલન ખોડિયાર માતાનું આ મંદિર વર્ષોથી રાણા સમાજની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. નવરાત્રી દરમિયાન અહીં માત્ર ડભોઈ શહેરમાંથી જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ લોકો ગરબા રમવા માટે ઉમટી પડે છે. અહીં ગરબા કોઈ ડીજે કે આધુનિક સાધનોના સથવારે નહીં પરંતુ પરંપરાગત ઢોલ તાસાના તાલે ગવાય છે. માતા અંબેના ગરબા ભાવ અને ભક્તિ સાથે ગવાય છે અને જે આજના યુવાનો માટે પણ આ પ્રેરણાદાયક છે. ટેકનોલોજીના યુગમાં પણ આ જૂની પરંપરા જળવાઈ રહી. આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં જ્યાં ગરબાના આયોજકો મોટા પાયે અને આધુનિકતા સાથે થાય છે, ત્યાં રાણા સમાજે પોતાની જૂની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે. આ પ્રયાસ દર્શાવે છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ આપણા મૂળ અને સંસ્કૃતિને ભૂલવા ન જોઈએ. રાણા સમાજ દ્વારા આયોજિત આ શેરી ગરબા માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી પરંતુ આવનારી પેઢી માટે એક વારસા સમાન છે, જે તેમને આપણી લોક સંસ્કૃતિનું મહત્વ સમજાવે. ગરબાની માતાના મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી રાણા સમાજ યોગ મંદિર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સદાય માતાજીના ચોગાનની અંદર છેલ્લા 25 વર્ષથી એ ઘડી ગરબાનું આયોજન કરેલ છે.
ડભોઈની ધર્મપ્રેમી જનતા માં ગર્ભાવની માતાના મંદિરે કાયમ માટે દર્શન કરવા આવે છે. ડભોઈ હીરા ભાગોળ રાણાવાસ માં ખોડિયારનું પ્રાચીન મંદિર ઘણા વર્ષોથી છે. અમારા બાપ દાદાની પેઢીનું મંદિર છે અને બાજુમાં ગર્ભાવણી માતાનું મંદિર આવેલ છે. અને ખોડિયાર માતાના મંદિરના ચોકમાં ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવેલ છે. અને નવરાત્રિ મહોત્સવમાં અમારા ડભોઈ રાણા સમાજના બે ભાઈ બહેનો, નાના બાળકો, માતાઓ અને આજુબાજુના રહેવાસી વિસ્તારના ઘણા બધા બહેનો અને ભાઈઓ ગરબાનો ભાગ લે છે. અને મા ખોડિયારના આશીર્વાદથી બધાને ગરબા રમે છે અને શાંતિપૂર્વક મા ખોડિયારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે અને ઉજવવામાં રહેશે. મુનસી મનુબરવાલા મેમોરેબલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળા ભરૂચના વિદ્યાર્થીઓએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઝળહળતો દેખાવ કર્યો છે. તારીખ 23/9/2025 મંગળવારના રોજ યોજાયેલ CRC કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિવિધ કૃતિઓમાં ભાગ લીધેલો હતો, જેમાં વિભાગ 2 માં કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો આ વિભાગમાં વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવેલ છે, જેમાં માર્ગદર્શક શિક્ષક પટેલ મોહમ્મદ નઈમ બસીર અને વિદ્યાર્થીનું નામ મેમન મોહમ્મદ ઉમર છે, જે વિભાગ 1 માં ટકાઉ ખેતીના વિભાગમાં વિદ્યાર્થીઓએ દ્વિતીય નંબર મેળવેલ છે અને જેમાં માર્ગદર્શક શિક્ષક તરીકે ફયાજ યુસુફ અને વિદ્યાર્થીનું નામ દેસાઈ મોહમ્મદ શાદ છે. વિભાગ 3 માં ગ્રીન એનર્જી, જેમાં વિદ્યાર્થીઓએ તૃતીય નંબર મેળવેલ છે. માર્ગદર્શક શિક્ષક તરીકે ઢેકા યાસીન યુનુસ અને વિદ્યાર્થીનું નામ નમાજી સિપ્તેન હારૂન છે. આ જ્વલંત સફળતા માટે શાળાના આચાર્ય સુતરિયા મહેકુજાબેન અને મુનસી પરિવાર તરફથી તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં બીજા નોરતે વરસાદે વિરામ લેતા નવલા નોરતાની રમઝટ જામી હતી અને ખેલૈયાઓએ બીજી રાત્રિએ મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમી ગરબા ગ્રાઉન્ડ ગજાવ્યા હતા. નવરાત્રીના શરૂઆતે જ ભરૂચ શહેર તથા જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતા ગરબા ગ્રાઉન્ડ જળબંબાકાર બની ગયા હતા અને ગરબા આયોજકોએ મહામહેનતે મેદાનોની સફાઈ કરતા પહેલા નોરતાએ થોડા ગરબા થયા હતા અને મંગળવારે વરસાદે વિરામ લેતા ખેલૈયાઓ ખુશાલ થઈ ગયા હતા. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને તેમ છતાં વરસાદ વરસ્યો નહીં અને બીજા નોરતાથી નવરાત્રીની રમઝટ જામી હતી અને જો કે આગામી દિવસોમાં હજુ વરસાદની સંભાવના રહેલી છે. ખડાઈતા મહિલા મંડળ ભરૂચ દ્વારા નવરાત્રી ગરબા ઉત્સવનું શ્રીજી મંદિર હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈને ગરબાની રમઝટ બોલાવી હતી અને સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્મિતાબેન શાહે બધાને આવકારીને સ્વાગત કર્યું હતું. ગરબાની વિજેતા બહેનોને મીનાબેન શાહ અને સ્મિતાબેન શાહ તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. દરેક સભ્ય બહેનોને લાણી આપવામાં આવી હતી અને ગરબામાં મોનિકાબેન શાહ, શોભનાબેન શાહ, પ્રવીણાબેન શાહ, કલ્પનાબેન શાહ, પાયલબેન શાહ તથા કલ્પનાબેન શાહ વિજેતા બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રૂપલબેન તલાટીએ કર્યું હતું. એટલે પણ રંગ રાખ્યો છે અને વરસાદ નહીં તો ક્યારેક કેટલો બધો વરસાદ હતો એટલે આપણને બધી રીતે યુમનામાં મેં કરે શ્રીનાથજી સહાય કરે અને આવા વાતાવરણમાં આપણે ગરબા કર્યા છે એટલે બહુ ખૂબ આનંદની વસ્તુ છે. બીજું, આજે આપણે 2 ગ્રુપ રાખ્યા છે, 40 થી 60 અને 60 થી ઉપરના. એટલે બંને ગ્રુપમાં પ્રથમ ને બીજું ઇનામ અને બીજા ગ્રુપમાં પ્રથમ ને બીજું ઇનામ મીનાબેન શાહ તરફથી આપવામાં દર વર્ષે આપે જ છે અને આ વખતે પણ એ આપે છે એટલે આપણે એમને 2 તાળીથી વધાવી લઈએ. આ તબક્કે રક્ષાબેન મિશ્રા આવ્યા નથી નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે વોલ બેઝ ડેકોરેશન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
નારાયણ વિદ્યાવિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે હરીફાઈના ભાગરૂપે વોલ પીસ ડેકોરેશન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધામાં ભાગ લીધેલ નર્સરીના શિશુ 1 અને શિશુ 2 ના તમામ વર્ગના બાળકોએ પોતાની આવડત મુજબ વોલ પીસ ડેકોરેશન કર્યું હતું અને આ હરીફાઈમાં નિર્ણાયક તરીકે ભાવિકાબેન વાડન અને નેહાબેન પરીખે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરીને તેમનો નિર્ણય જાહેર કર્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સ નું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સાયખા જીઆઈડીસીમાં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ અને ફાયર બ્રિગેડ દોડી જઈ કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. ભરૂચ પોલીસ દ્વારા મહિલા પોલીસ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિન કેમ્પ, 100 મહિલાઓ પોલીસ કર્મીઓને વિનામૂલ્યે બીજો ડોઝ અપાયો. ભરૂચમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા મહોત્સવની થનારી ભવ્ય ઉજવણી. બંગાળી કારીગરો દ્વારા મા દુર્ગાની મૂર્તિને અપાઈ રહ્યા છે આખરી ઓપ. મા નર્મદાની માટીમાંથી બનાવવામાં આવે છે મા દુર્ગાની મૂર્તિ. આમ આદમી પાર્ટીના લડાયક અને યુવા નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવતા ભવ્ય સ્વાગત. ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ઉપસ્થિત રહ્યા. નર્મદા તટે વસેલ જૂના સખરપુર, ભાઠા સહિતના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને રજૂઆત. ભાડભૂત યોજનાના ડૂબાણમાં જનાર હોય જગ્યા ફાળવણીની માંગ. રાજપીપળા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા હરીફાઈનું સુંદર આયોજન. લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવાનો પ્રયાસ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.